આ દ્રશ્યો વડોદરાના કારેલીબાગ વિસ્તારના છે, જ્યાં ગઈકાલે મોડી રાતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. પોલીસને 112 નંબર પરથી થ્રેટ ટુ લાઈફ એટલે કે જીવનું જોખમ હોવાનો મેસેજ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સંતોષી માતાના મંદિર પાસે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. જોકે પોલીસે મામલો શાંત પાડવા દરમિયાનગીરી કરી ત્યારે મદદ માંગનારી પત્ની અને તેનો પતિ બંને પોલીસ પર જ તૂટી પડ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે પત્નીએ પથ્થર ઉપાડી પોલીસ જવાનની છાતીમાં હુમલો કરી દીધો. પતિ પત્નીના અંગત ઝઘડામાં ફરજ બજાવતા પોલીસ જવાનને વેઠવાનો વારો આવ્યો હતો. બાદમાં તાત્કાલિક વધુ પોલીસ કાફલો બોલાવી ધીરજ સરોજ અને તેની પત્ની ઇન્દિરાને ઝડપી લેવામાં આવ્યા હતા. વડોદરા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ બંને સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મદદ માટે ગયેલી પોલીસ પર જ હાથ ઉપાડનારા આ દંપતીના કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.